નમસ્કાર મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે લોકપ્રિય નેતાઓ જ્યારે તેઓ લોકસંપર્ક કે પ્રચારમાં નીકળે છે ત્યારે તેમની ગાડીઓનો કાફલો એટલો ભવ્ય કેમ હોય છે? કયા નેતાને ફોર્ચ્યુનર વહાલી છે અને કોની પાસે છે કરોડોની લક્ઝરી ગાડીઓ? આજે આપણે જાણીશું ગુજરાતના ચર્ચિત નેતાઓના વાહન પ્રેમ અને તેની પાછળના રસપ્રદ કારણો વિશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાદગી અને સુરક્ષાનો સંગમ. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ ગુજરાતના મૃદુ અને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની. લાંબા સમય સુધી મુખ્યમંત્રીના કાફલામાં સ્કોર્પિયો ગાડીઓ જોવા મળતી હતી, પરંતુ હવે તેની જગ્યાએ ટોયોટા ફોર્ચ્યુનરના લેટેસ્ટ મોડેલે લીધી છે. ખાસિયત: આ ગાડીઓ સામાન્ય નથી હોતી, તે અત્યાધુનિક બુલેટ પ્રૂફ સુવિધા અને હાઈ સિક્યોરિટી ફીચર્સની સજ્જ હોય છે. કિંમત: એક સાદી ફોર્ચ્યુનર 35 થી 50 લાખમાં મળે, પણ મુખ્યમંત્રીની સુરક્ષાવાળી આ ખાસ ગાડીઓની કિંમત કરોડોમાં આંકવામાં આવે છે. નંબર 2, હર્ષ સંઘવી. યુવા નેતાની સ્માર્ટ પસંદગી. ગુજરાતના લોકપ્રિય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મોટાભાગે ટોયોટા ફોર્ચ્યુનરમાં જ સવાર જોવા મળે છે. ગૃહમંત્રી તરીકે તેમને સતત રાજ્યના ખૂણે ખૂણે પ્રવાસ કરવાનો હોય છે. ફોર્ચ્યુનરનું મજબૂત રોડ પ્રેઝન્સ અને લાંબા અંતરના પ્રવાસમાં મળતી આરામદાયક સફરને કારણે તે તેમની પહેલી પસંદ છે. આ ગાડીની કિંમત અંદાજે 45 થી 50 લાખ રૂપિયા છે. મહિલા નેતાઓ. ગેનીબેન ઠાકોર અને પૂનમ માડમ. રાજકારણમાં સક્રિય મહિલા નેતાઓના પણ ગાડીઓની બાબતમાં પાછળ નથી. ગેનીબેન ઠાકોર. બનાસકાંઠાના વાવના સાંસદ ગેનીબેન પાસે ટોયોટા ઇનોવા ક્રિસ્ટા અને સ્વિફ્ટ જેવી ગાડીઓ છે. ગ્રામીણ વિસ્તારોમાં કાચા પાકા રસ્તાઓ પર મુસાફરી કરવા માટે ઇનોવા જેવી મજબૂત ગાડી તેમને ખૂબ અનુકૂળ આવે છે. પૂનમ માડમ. જામનગરના સાંસદ પૂનમ માડમ રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેથી તેમનું કલેક્શન પણ રોયલ છે. તેમની પાસે BMW અને ઓડી જેવી લક્ઝરી બ્રાન્ડેડ છે, જેની કિંમત 60 લાખથી 1.5 કરોડ સુધીની હોય છે. રીવાબા જાડેજા. મિત્રો, લક્ઝરીનો ખજાનો. જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના ઘરે તો ગાડીઓનો જાણે મેળો છે. તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા કારના ખૂબ શોખીન છે. કલેક્શન. તેમના કાફલામાં ઓડી Q7ની કિંમત 90 લાખથી વધુ, BMW X1 અને હાલમાં જ ચર્ચામાં વૈભવી રેન્જ ઓવરનો સમાવેશ થાય છે. આ નેતાઓ માટે ગાડી માત્ર સુવિધા જ નહીં પણ પ્રતિષ્ઠાનું પ્રતીક પણ છે. નંબર 5, ગોપાલ ઇટાલિયા. સામાન્ય માણસની છબી. બીજી તરફ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પોતાની સાદગી જાળવી રાખવા માટે જાણીતા છે. તેઓ મોટે ભાગે મારુતિ સ્વિફ્ટ કે સામાન્ય સેડાન કારમાં જોવા મળે છે, જે તેમની આમ આદમીની છબીને વધુ મજબૂત બનાવે છે. નેતાઓની પહેલી પસંદ ફોર્ચ્યુનર કે ઇનોવા જ કેમ? તમને પ્રશ્ન થતો હશે કે મોટાભાગના નેતાઓ SUV ગાડીઓ જ કેમ વાપરે છે? તેના મુખ્ય 3 કારણો છે. ભવ્ય દેખાવ. આ ગાડીઓ કદમાં વિશાળ છે, જે રસ્તા પર એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ઊભું કરે છે. સુરક્ષા. તેને સરળતાથી બુલેટ પ્રૂફ બનાવી શકાય છે અને અકસ્માત સમયે તે વધુ રક્ષણ આપે છે. ગુજરાતના રસ્તા. અત્તરિયાર ગામડાઓના ખરાબ રસ્તાઓ પર કે કાદવ કીચડમાં માત્ર આવી પાવરફુલ SUV ગાડીઓ જ સફળતાપૂર્વક ચાલી શકે છે. મિત્રો, આ હતી ગુજરાતના જાણીતા નેતાઓની ગાડીઓની સફર. તમને કયા નેતાનું કાર કલેક્શન સૌથી વધુ પ્રભાવશાળી લાગ્યું? નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો.